તો નગરપાલિકાની ચૂંટણી પહેલા ક્યાં કેવો માહોલ છે છોટાઉદેપુરમાં જ્યારે અમે જાણ્યું તો ત્યાં જનતાનો કેવો મૂડ છે નગરપાલિકાની ચૂંટણી પહેલા જનતાએ હુંકાર કર્યો શું કહ્યું જુઓ અમે તો પ્રવૃત્તિ કામગીરી 4 નંબર વોર્ડમાં જે બાકી છે અને આગળ વધે એની માટે અમે નવા ઉત્સાહિત જે કાર્યકર અમારા છે એમને અમે લાવવા પ્રયત્ન કરીશું પહેલા એ કામ કરી શકશે આગલી પેનલે તો કઈ કામ કર્યું જ નથી અમારું અને અમારે એવું છે કે ગટર લાઈન નથી પાણીની વ્યવસ્થા રોડ આ બધા કામ અમારી નવી પેનલ આવે નવા ઉમેદવારો આવે અને એ કામ કરે પબ્લિક ને શું જુએ ભાઈ રોડ લાઈટ ગટર ઈ જ જુએ છે કોઈ વધારે જોતું નથી હું ખેડૂત પણ છું અને વેપારી પણ છું અને મને 77 વર્ષ થયા મેં કોંગ્રેસની જ્યારે 2 બળદની જોડી કોઈ ન શકે તોડી ત્યારથી વોટ આપું છું અને મોદી સાહેબ આવ્યા ગુજરાતમાં એના પછી જ અમને ખબર પડી કે આ મંત્રીનું મુખ્યમંત્રીનો પાવર એટલો છે કે પબ્લિકને આટલી ઈચ્છા છે અને મોદી સાહેબે જે આપણે ગુજરાત ગવર્મેન્ટનો વિકાસ કર્યો અને આજે એ દિલ્હીમાં બેઠા છે દિલ્હીમાં આપણા આખા ભારતનો વિકાસ કરે છે એટલે અમે નવા જે બોડી અહીંયા કને આજે અમને મોકો મળ્યો છે વોટનો બાકી તો અમે કાંઈ કરી ના શકીએ પબ્લિક અમારો નેતા કેવો છે અમારો નેતા પહેલા યુવા હોવો જોઈએ કે યુવા નેતા હોય તો યુવાને સમજે પહેલી વાત તો એ રહી બીજો પ્રશ્ન એવો છે કે અમારી સોસાયટી છે વોર્ડ નંબર 4 જ્યાં ચિલ્ડ્રન પાર્કની વ્યવસ્થા નથી જે નાના છોકરાઓને રમવા માટે ગાર્ડન છે આજે હોવું જોઈએ નથી તો પહેલા અમારે એવું રહેવું જોઈએ કે સરકારી જગ્યા જે પડી રહી છે એને તમે ચિલ્ડ્રન પાર્ક તરીકે યુઝ કરો રોડ રસ્તા બનાવો બીજું શું જોઈએ નેતા અમારે એવો છે કે યુવા હોય તો યુવાને સમજે કે આને શું છે શું નહીં ભવિષ્યની ચિંતા કરે